ब्रिटिश सूबों में जीत हासिल कर वहां अपनी स्थानिक सरकारें बनाई। आकाश को छूए अधिक जमीन पर जमे हुए This is Ketan Harwara, જામનગર થી આવેલા છે એસેન્ટ્રિક એડવેન્ચર ની સાથે. મારી આ એસેન્ટ્રિક એડવેન્ચર ની સાથે ચોથી ટ્રીપ છે, કેમ કે એસેન્ટ્રિક એડવેન્ચર એ એક ગ્રુપ નથી, પારિવારિક ફેમિલી જેવું જ લાગે છે. સૌપ્રથમ તો હું તમને કહું, અહીંયા અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા છીએ 3 નાઇટ એન્ડ 2 ડેઝ. અહીંયા ટૂરમાં સ્ટાર્ટિંગમાં એકદમ સરસ મેનેજમેન્ટની સાથે રિસોર્ટ, ફૂલ્લી કમ્પ્લીટેડ ફેસિલિટી વાળું એક કુદરતી સૌંદર્ય વાળું એક જોરદાર રિસોર્ટ એ લોકોએ બુક કરેલું, અને જોરદાર મજા આવી ગઈ. બધી વસ્તુ, બધી ફેસિલિટી 10 આઉટ ઓફ 10. પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી અમે મોર્નિંગમાં સ્ટાર્ટ કર્યું. ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, તેમજ જંગલ સફારી કે જે વિશ્વની ટોપ 10માંથી જે આવે છે એવી જંગલ સફારીની એક વસ્તુનું વર્ણન કરાવીને, બધી વસ્તુ સમજાવીને, આપણે કોઈ દી કલ્પના પણ ન કરી હોય તેવી વસ્તુ પણ ત્યાં અવેલેબલ હતી, અને એનું યોગ્ય માર્ગદર્શન આપ્યું. તેમણે ગાઈડની વ્યવસ્થા કરેલી હતી, એ આપણને સ્પષ્ટ રીતે સમજાવતા હતા. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી હું ફર્સ્ટ ટાઈમ આવ્યો. એવું લાગતું હતું કે બહુ ઘણું બધું થાક લાગશે અને ઘણું બધું મેનેજમેન્ટ ઓલું થશે, પણ હું ખોટો પડ્યો. જરાય થાક ન લાગ્યો, અને મેનેજમેન્ટ એકદમ 10 આઉટ ઓફ 10. અને એ લોકોના જે વોલેન્ટિયર્સ છે, જે વ્યવસ્થા જે સંભાળે છે, પારિવારિક એનું માર્ગદર્શન આપણા મોટા ભાઈ અને આપણા નાના ભાઈની જેમ આપણે રાખે છે. ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ જ મજા આવી. અને હું તો એમનો પહેલી ટ્રીપ જ્યારે મેં કરેલી હતી ત્યારથી હું એસેન્ટ્રિક એડવેન્ચરનો ફેન છું. હું એમનું બહુ સન્માન કરું છું. અને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બધી જગ્યાએ ટાઈમ ઉપર, બધી જગ્યાએ જે એમનું મેનેજમેન્ટ હતું એ એકદમ પરફેક્ટ હતું. બધી રીતે બધું પરફેક્ટ મેનેજેબલ. આપણે જે રીતે ઘરે આપણે બધું મેનેજ કરીને બધું કરતા હોઈએ એવું જ અહીંયા બધી રીતે મેનેજ કરેલું. કેમ કે એ લોકોનું હોમવર્ક એકદમ પરફેક્ટ, એમના વોલેન્ટિયર્સ એકદમ પરફેક્ટ, એમનું જે રિસોર્ટ હતું એ એકદમ પરફેક્ટ, બસની સેવા એકદમ પરફેક્ટ. મારું એવું સજેશન છે કે એસેન્ટ્રિક એડવેન્ચરની સાથે જોડાવવું જોઈએ અને એમની દરેક ટ્રીપનો આનંદ લેવો જોઈએ. અને ભવિષ્યમાં હું એસેન્ટ્રિક એડવેન્ચરને શુભેચ્છા આપું છું કે આવી જ
મોટી ટ્રીપ કરતા રહીએ કે જેથી અમારા જેવા પર્યટકોને, અમારા જેવા ટુરિસ્ટને, અને અમુક જગ્યાએ અમે ટ્રેકર પર હોઈએ છીએ કે જેથી અમને એટલો સ્પષ્ટ અને સારો એવો એમનો બેનિફિટ મળે એવી હું એમને શુભેચ્છા પાઠવું છું. એમના જે આયોજક છે આનંદભાઈ પ્રજાપતિ, સુજલ છેડા, એ બંનેને હું શુભેચ્છા આપું છું કે આવી જ ટૂર ભવિષ્યમાં કરતા રહો કે જેથી બધાના મનમાં એવો હોય કે ભાઈ આ ટૂરમાં મજા નહીં આવે, પણ આ એક એસેન્ટ્રિક એડવેન્ચર 100% તમારા પૈસા વસૂલ થઈ જશે ને એવું ટ્રીપ ઓર્ગેનાઇઝર છે. એટલે મારી એમને ખૂબ જ શુભેચ્છા અને થેન્ક યુ. મારી આ ટ્રીપ એકદમ જોરદાર બનાવવા માટે મારી આખી ફેમિલીને એકદમ ફૂલ મજા આવી છે. વન્સ અગેન થેન્ક યુ આનંદભાઈ, થેન્ક યુ સો મચ. મારું નામ ધીરેન મહેતા છે. હું મારા આખા ફેમિલી સાથે, હું, મારી વાઈફ, મારો સન, મારા સનની વાઈફ, બીજો સન અને એની ડોટર, બધા સાથે 6 જણા આવેલા છે ગ્રુપમાં. અને અમને લોકોને બહુ જ સારી એમ કે આ ટ્રીપની અંદર કે સ્ટાર્ટિંગમાં અમે લોકો આવ્યા એટલે પોઈચાની અંદર સારામાં સારું મંદિર જોયું. અમે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બધું કરેલું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહેલા દિવસે જે ગ્લો ગાર્ડન, પછી આ ઔષધિ ગાર્ડન, એ બધું જોયું. બીજે દિવસે આ બધું સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર ગયા. પછી ઝૂ જોયું છે. બધું સારું બધું બહુ આનંદ આવ્યો. રહેવાનો રિસોર્ટ બહુ સારો છે, જેમાં સ્વિમિંગ, બોટિંગ અને રહેવાની અને જમવાની બહુ સારી વ્યવસ્થા છે. બહુ કોઈ પણ જાતની ઓલી તકલીફ પડેલી નથી અમને લોકોને. આનંદભાઈ સાથે ટુ મચ કોઓપરેટિવ. આનંદભાઈ અને આનંદભાઈના તમામ સાથીદારોનો બહુ જ સારો સપોર્ટ રહેલો છે. કોઈ તકલીફ નથી પડેલી અમને લોકોને. થેન્ક યુ. હેલો, ગુડ મોર્નિંગ. માય નેમ ઇઝ અભિષેક મહેતા અને હું બેઝિકલી જામનગરથી છું. મારી ખુદની પોતાની ફર્મ છે, એકાઉન્ટિંગ ફર્મ છે. અને અત્યારે અમે અહીંયા એસેન્ટેક એડવેન્ચરમાં અમે આવ્યા છીએ અને અમે 3 દિવસનો અહીંયા આવ્યા છીએ અને ફૂલ ઓન ખૂબ જ અમે મોજ કરી છે. અમે કેટલી જગ્યાએ અમે એન્જોયમેન્ટ બધા અમારા જેવડા જ છે. અને પ્લસમાં જે આ લોકોનું જે મેનેજમેન્ટ છે એ બહુ જ સરસ અને ખૂબ જ મેનેજમેન્ટ છે ને, એમાં અમને ખુદ પોતાને એટલી મજા આવી છે. કોઈ પણ જાતની અગવડ નથી પડી. અને અમે જે રિસોર્ટ જોયો, બરાબર, રિસોર્ટ એવો જબરજસ્ત મસ્ત છે. પ્લસમાં અમે 3x2માં જે એસી બસમાં આવ્યા છીએ તો એ કમ્ફર્ટેબલ ને બધું પરફેક્ટ છે. પ્લસમાં આ લોકોનું જે બધાના સાથીદારો જે છે, બધા વોલેન્ટિયર્સ બધા, એ એટલા કોઓપરેટિવ છે કે અમને ક્યાંય પણ જાતની કોઈ અગવડ નથી આવવા દીધી. એ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હોય કે પછી અમે કોઈ પણ પોઈચામાં અમે ગયા હતા ત્યાં હોય, પછી અહીંયા અત્યારે અમે બધું આ જે પ્રોપર્ટી છે એન્જોય કરીએ છીએ, એ બધી જગ્યાએ અમને ખૂબ જ સરસ અમને સપોર્ટ મળ્યો છે. પ્લસમાં એ લોકો અમારા જેવડા થઈ જાય છે, બરાબર. છોકરા હોય તો છોકરા જેવડા થઈ જાય, મોટા હોય તો મોટાનું, એટલે બધાનું પ્રોપરલી લોકો વ્યવસ્થિત રીતના બધું મેનેજ કરે છે. પ્લસમાં એ લોકો સાચવે છે એવી રીતના. સવારના ઉઠવાથી માંડીને રાત્રે સુવા સુધીની બધી જ એ લોકો રિસ્પોન્સિબિલિટી ખુદ પોતાની લે છે. નાનામાં નાની બાબત હોય તો એ લોકો પણ એમાં ખૂબ જ સપોર્ટ કરે છે. તો આનંદભાઈ, તમારો અને તમારી આખી ટીમનો ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ આવી અમને ટ્રીપ આપવા માટે. અને આવીને આવી વધારે ને વધારે ટ્રીપ અમને આપો વધારે, કે જેથી કરીને અમે આ વસ્તુ એન્જોય કરી શકીએ. થેન્ક યુ. મારું નામ પ્રીતિ મહેતા છે. અમે જામનગરથી આવ્યા છીએ. એસેન્ટિક એડવેન્ચર થ્રુ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે આવ્યા છીએ. અહીંયાની બધી વ્યવસ્થા, સ્ટાફ ખૂબ જ સારો છે. ખાસ કરીને આનંદ સર જે વ્યવસ્થા કરે છે, જે રીતે છોકરાઓની કેર કરે છે, એ બધું બહુ જ સરસ છે. જમવા ઉપર પ્રોપર ધ્યાન આપે છે અને કોઈ વ્યક્તિ છૂટી ન જાય, આગળ પાછળ ન રહી જાય, એ બધી રીતે એનો સ્ટાફ અને એ પોતે ધ્યાન આપે છે. અમે અહીંયા ઘણી બધી જગ્યા ફર્યા. સૌથી પહેલા અમે પોઈચા સ્વામિનારાયણનું મંદિર જોયું, પછી ગ્લો ગાર્ડન જોયું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી. બધી રીતે વ્યવસ્થા પણ સરસ છે અને ફરવાની પણ ખૂબ જ મજા આવી. અને સાથે સાથે પણ જેટલા પણ આ ટૂરના મેમ્બર છે એ પણ બહુ જ વ્યવસ્થિત અને સારા છે. થેન્ક યુ. હેલો, મારું નામ ઈશાન શાહ છે. હું સ્ટાન્ડર્ડ 7માં ભણું છું, સત્ય સાઈ વિદ્યાલયમાં, જામનગરથી. અમે અત્યારે વડોદરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા. અમે અહીંયા સૌથી પહેલા ગ્લો ગાર્ડનમાં ગયા, ત્યાં અમને બહુ મજા આવી. અને એના પછી અમે કેક્ટસ ગાર્ડનમાં ગયા, ત્યાં અમે ઘણા બધી કેક્ટસ જોયા અને એ બધા ઉપર માહિતી મેળવી. એના પછી અમે ઝૂ હતું અહીંયા, એમાં ગયા હતા. ત્યાં અમને બધા જાનવર અને પક્ષીઓને અલગ અલગ સ્પીસીઝ ઉપર જાણકારી મળી. અને એના પછી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વ્યુઇંગ ગેલેરી એટલે એને ત્યાં એના ચેસ્ટ ઉપર ગયા હતા. ત્યાં અમને આખા ડેમ ને દેખાતું હતું ત્યાંથી. ત્યાં મસ્ત જગ્યા હતી. એના પછી અમે એના
પગ ઉપર ગયા હતા ને ત્યાં અમે ફોટોસ ક્લિક કર્યા. એના પછી અમે લાઇટ એન્ડ સાઉન્ડ શો જોયો હતો ત્યાં SOU નો, અને પછી અમને છેલ્લે મેકડોનલ્ડ્સ માં ખાવાનું ખવડાવ્યું હતું. થેન્ક યુ. હેલો, મારું નામ મંથન જોશી છે. હું 7th સ્ટેન્ડર્ડ જામનગર સત્યસાઈ સ્કૂલમાં ભણું છું. હું આનંદ સર ભેગો આવેલો છું સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને મને બહુ મજા આવી છે. આપણે બધા અહીંયા પાછળ કાયાકિંગ કરી છે. અત્યારે જસ્ટ પહેલા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. બધી જ જગ્યા એકદમ પ્રોપર ગાઈડ સાથે વિઝિટ કરાવી છે, અને અમને બહુ મજા આવી છે. અને આપણે વ્યુઇંગ ગેલેરીમાં પણ ટાઈમ આપીએ છીએ ફોટોઝ અને વિડીયોઝ માટેનો. સરખી રીતના બધું જોવાઈ જાય પછી જ આપણને અહીંયાથી લઈ જવામાં આવે છે, અને કાંઈ પણ વસ્તુ રહી જાય કે ખોવાઈ જાય તો પ્રોપર હેલ્પ કરવામાં આવે છે. થેન્ક યુ. હેલો, મારું નામ તીર્થા ખીરસરિયા છે. હું 11th સ્ટાન્ડર્ડ મોદી સ્કૂલમાં જામનગરમાં ભણું છું. હું એસેન્ટેડ એડવેન્ચર ગ્રુપમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવી હતી. એમાં મને ખૂબ જ મજા આવી. ફર્સ્ટ એના અમે લોકોએ ગ્લો ગાર્ડન જોયું હતું, તે મને ખૂબ જ ગમ્યું. લાઇટ્સ બહુ સારી હતી. સેકન્ડ ડેના અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંદર જોવા ગયા હતા, તે પણ બહુ જ સારું છે. થેન્ક યુ. હેલો, મારું નામ પ્રાવી છે. હું સ્ટાન્ડર્ડ 6 માં છું. હું 11 યર્સની છું અને હું NVN સ્કૂલમાં ભણું છું. અમે જામનગરથી આવ્યા છીએ અને અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવ્યા છીએ. અમને બહુ મજા આવી હતી. અમે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની અંદર પણ ગયા હતા, એમના ચેસ્ટ સુધી ગયા હતા. અમને મજા આવી હતી. અમે કેટલા બધા ફોટોસ ક્લિક કર્યા હતા. પછી અમે અહીંયા હોટલમાં જ્યાં હતા ત્યાં અમે કાયાકિંગ કર્યું હતું. પછી અમે કેક્ટસ ગાર્ડન ગયા હતા. કેક્ટસ ગાર્ડનમાં અમને કેટલું બધું જાણવા મળ્યું. પછી અમે બટરફ્લાય ગાર્ડન ગયા હતા, ત્યાં પણ અમને કેટલું બધું જોવા અને જાણવા મળ્યું હતું. અમે જંગલ સફારી ઉપર ગયા હતા, અમને ત્યાં પણ મજા આવી હતી. ત્યાં કેટલા બધા સ્પીશીસ જોવા મળ્યા હતા અને જાણવા પણ મળ્યું હતું એ લોકોના વિશે. થેન્ક યુ. મારું નામ સોમી છે અને હું 10th સ્ટાન્ડર્ડમાં છું અને હું સેન્ટ આન્સમાં ભણું છું. મારું નામ સાનવી છે અને હું 10th સ્ટાન્ડર્ડમાં છું. હું પણ સેન્ટ આન્સમાં ભણું છું. અમે લોકો એસેન્ટ્રિક ગ્રુપ હારે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા જામનગરથી. અમને અહીંયા ખૂબ જ મજા આવી. અમે પહેલા દિવસે બટરફ્લાય ગાર્ડન, કેક્ટસ ગાર્ડન એવું બધું એક્સપ્લોર કર્યું, અને ત્યાં મને સૌથી વધારે બટરફ્લાય ગાર્ડનમાં મજા આવી. સેકન્ડ ડેના અમે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ પાસે ગયા હતા. અમે લોકોએ લેઝર શો જોયો અને હું બહુ જ મજા આવી. અને પછી રિઝોર્ટમાં કાઇકિંગ છે, એમાં પણ અમને બહુ જ મજા આવી. થેન્ક યુ.